हाथ तो हमारे कटते हैं, ये कोई दूसरे के थोड़ी ना कटेंगे। हाँ। पतंग तुम काटोगे डोरी, हाँ। हाथ हमारे कटेंगे बस। કાપ્યો જ છે જો બોલવું હોય તો બરેલીની આ દોરી તમારી પાસે હોવી જોઈએ। જી હા, અમદાવાદમાં રહેતા શરદ કાકા છેલ્લા કેટલાક વર્ષોથી બરેલીની ફેમસ દોરી બનાવે છે। અન્ય દોરી કરતા આ દોરીની ખાસિયત એ છે કે આ દોરી સંપૂર્ણ રીતે હાથથી તૈયાર કરવામાં આવે છે, જેમાં કાચ અને માત્ર ભાત નહીં પરંતુ અન્ય ઔષધિઓનો ઉપયોગ કરવામાં આવે છે, જેથી આ દોરી ખૂબ પાકી અને મજબૂત બને છે। આ દોરી બનાવવા માટે ખાસ બરેલીથી કારીગરો આવે છે। डोरी खासियत क्या, जो चौड़ी डोरी है हमारी, वो सब जड़ी बूटियों से ही बनाते हैं हम। ब्लेड जैसी धार रहती है हमारी डोरी। मतलब ये आप हाथों से ही डोरी बनाते हो सब? हाँ, डोरी हाथ से ही बनाते हैं। कितनी बार आपको घिसना पड़ता है डोरी को? ये 6 बार। अच्छा। ऐसी ना है तुम्हारी उंगली कटे, ये तो आसमानी धार है। और लोगों को मतलब बरेली की डोरी क्यों पसंद आती है? हमारी डोरी में एक खासियत होती है, हमारी डोरी जो होती है ना, ब्लेड जैसी धार होती है। हाथ में तो तुम्हारे ना लगे, मगर जब आसमान पे डोरी उड़े ना तो पतंगबाजी पे असर दिखा है कि हाँ, मतलब कि कोई बंदा डोरी लेके गया है हमारे यहाँ से। અને ઔષધિ જેવા કે તજ, બેલપત્તર, ઇસબગુલ સહિત અન્ય ઘણા પાવડર સાથે દોરીને 4 થી 6 વાર ઘસવામાં આવે છે। આ સંપૂર્ણ પ્રોસેસ હાથેથી જ કરવામાં આવે છે। સ્પેશિયલ બરેલીના કારીગરો દ્વારા બનતી આ દોરી અમદાવાદ નહીં પણ ગુજરાતભરમાં વખણાય। અહીં છેલ્લા 20-21 વર્ષથી બરેલીના કારીગરો કામ કરી રહ્યા છે અને ગુજરાત ખાતે ફક્ત આ એક જ જગ્યા આવી શકે જેથી બરેલી કારીગરો અહીં કામ થતું હોય। 20-21 વર્ષથી બનાવું છું દોરી। તો આ તો અહીંયા તો સ્પેશિયલ દોરી જ રંગાય છે બરેલીની, બધું અલગ અલગ મટીરિયલો નાખીને એક નંબર દોરી રંગાય છે અહીંયા, કે બરેલીના કારીગરો લાઈને જ રંગાઈએ। આ દોરીની અંદર બધા જડીબુટ્ટીઓ એવી નાખવામાં આવે છે તારે બધા કરતાં અલગ પડે છે, અને એ લોકોની મહેનત, કારીગરોની મહેનત એટલી હોય છે।